વાત કરીએ છીએ અમદાવાદમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે દેખાવો કર્યા। સ્ટેડિયમ 5 રસ્તા પર મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ એકઠા થઈ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા। ખેતીની વીજળી, પાણી અને ઋણ માફીને લઈને કોંગ્રેસ કાર્યકરોએ હાય હાયના નારા લગાવ્યા તો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। बीटीवी संवाददाता जोड़ाई गया है मेहुल दुधरेजा, तेओ पासेथी आ समग्र बाबतनो चितार मेळवीए। मेहुल, खेडूतोना मौतने बाबते खेडूतो साथे जे अन्याय थई रह्यो छे ते बाबते अमदावादमां कोंग्रेस द्वारा जे देखाव करवामां आव्या छे, केवा प्रकारनो विरोध कोंग्रेस द्वारा नोंधाववामां आव्यो छे? संजीवनी जे रीते मध्य प्रदेश अंदर जे 5 खेडूतोनी जे निर्मम हत्या पोलीस द्वारा करवामां आवी, जे प्रकारे फायरिंग करीने जे खेडूतोनी जे हत्या करवामां आवी तेने लईने देशव्यापी जे विरोध छे ते वधी रह्यो छे। आ मुद्दाने लईने कोंग्रेसमां पोताना अत्यारे राजकीय रोटला शेकी रह्યું છે। देशभરમાં તમામ જગ્યાએ તેમજ રાજ્યભરમાં તમામ જગ્યાએ અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો દેખાવ કરી રહ્યા છે। આજે અમદાવાદના સ્ટેડિયમ ખાતે પણ અત્યારે ભરતસિંહ સોલંકીની આગેવાની તેમજ શહેર કોંગ્રેસના જે ચેતન રાવલ છે તેની આગેવાનીની વચ્ચે અત્યારે જે અહીં દેખાવ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ તેમજ યુથ કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ અહીં આવીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। મોટી સંખ્યામાં આવેલા લોકોએ અત્યારે સરકાર પાસેથી જે માંગણી કરી હતી કે જે ખેડૂતોને પાણી મળે, ખેડૂતોને જે કર્જ છે માફી કરવામાં આવે, આ તમામ પ્રકારની માંગણી લઈને તેઓએ દેખાવ કર્યા હતા। સાથે જે મધ્યપ્રદેશના શિવરાજસિંહ છે તેમનું તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેના પુતળા દહન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ક્યાંક ને ક્યાંક તેઓની અટકાયત કરી હતી અને પુતળા દહનના જે કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો ને જે 30 થી 35 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે। સંજીવની, મેહુલ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે વીજળી, પાણી અને ઋણ માફીની વાત ખેડૂતો કરી રહ્યા છે, આ તમામ ખેડૂતોની જ્યારે અટકાયત કરવામાં આવી છે, આંકડો જાણીશું કોઈ ચોક્કસ કેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે? આ પ્રકારની માંગોની કોઈ બાહેધરી સરકાર દ્વારા કે તેમના કોઈ વ્યક્તિઓ દ્વારા, આગેવાનો દ્વારા આપવામાં આવી છે ખરી? જે હાલ અંગે કોઈ સરકારે હજી કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ જે પ્રમાણે જે કોંગ્રેસી કાર્યકર્તાઓ જે અત્યારે દેખાવો કર્યા હતા, અંદાજે 35 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમજ જે નેતાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। સાંજ સુધીમાં આ લોકોની ઉપર કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને ત્યારબાદ તેની અટકાયત બાદ તેમને છોડી મૂકવામાં આવશે। પરંતુ જે પ્રમાણે જે રોષ જે જોવા મળી રહ્યો છે, બંને મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી છે તે પ્રમાણે જે પ્રમાણે ત્યાંના મધ્યપ્રદેશના ખેડૂતો જે પ્રમાણે દુઃખી છે તેવી રીતે કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે જે ગુજરાતના ખેડૂતો પણ એટલા જે તકલીફમાં છે। 14 કલાક વીજળીની વાતો કરવામાં આવે છે, પરંતુ મોડી રાત્રે 3 થી 4 કલાક જ વીજળી આપવામાં આવે છે। તેઓને જે સુવિધાઓ હોય છે, કર્જ માફી કરવાની જે વાત વડાપ્રધાને કરી હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક પ્રકારનું લોલીપોપ હોય તેવો હાલ કોંગ્રેસના આક્ષેપો છે। સંજીવની, મેહુલ, આ કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમના કાર્યકરોની કે તેમના નેતાઓની આ એક રીત બની ગઈ છે કે રોડ રસ્તા પર ઉતરી જઈ અને વિરોધ નોંધાવો, રસ્તા જામ કરવા, ચક્કાજામ કરવા, આ પ્રકારના વિરોધથી ક્યાંક ને ક્યાંક જે આમ આદમી હોય છે, સામાન્ય માણસ હોય છે, તેમના રોજિંદા જીવન પર અસર પડતી હોય છે। જો સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષા કેવી ગોઠવવામાં આવી છે? અને જે સ્ટેડિયમ રોડ પર આપને વાત કરી રહ્યા છો ત્યાં કોઈ ખાસ અત્યારે તકલીફ અનુભવી રહ્યા છે ખરા આસપાસના લોકો? સંજયને આપણે બંને મુદ્દાઓ પર વાત કરીશ કે જેવી રીતે તકલીફોની વાત છે, જે આજે જે નેતાઓ છે તે લોકોના જે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પોતાના રાજકીય રોટલા શેકતા હોય છે। વિપક્ષનું કામ છે જે દેખાવો કરવા, સૂત્રોચ્ચાર કરવા, તે પ્રમાણે વિપક્ષ અત્યારે જે પ્રમાણે કાર્યવાહી કરી હતી, પરંતુ જે પ્રમાણે સામાન્ય લોકોની જો વાત કરવામાં આવે તો જે આજે 5 રસ્તા, સ્ટેડિયમ 5 રસ્તા છે, 5 અલગ અલગ જગ્યાએથી કનેક્ટ થાય છે, 5 અલગ અલગ જગ્યાએ જવા માટે। આજે જે ટાઈમ હતો સવારનો જે સમય છે ધંધા રોજગાર માટે જવાનો સમય હોય છે, તેને લઈને જે આ દેખાવો કરવામાં આવ્યા હતા તેમાં મુજબ મોટી સંખ્યામાં જે ટ્રાફિક અહીં થઈ ગયો હતો, જે પ્રમાણે ગાડીઓના થડકલા લાગી ચૂક્યા હતા। પોલીસ જે હતી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હતા, પરંતુ જે પ્રમાણે ટ્રાફિક જે થઈ ગયો હતો તે ટ્રાફિક સોર્ટ આઉટ કરવામાં ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ થઈ હતી। 2017ની જે ઇલેક્શન આવે છે તો પોતાનો પક્ષ વધારે આગળ આવે તે પ્રકારના જે તમામ પ્રયાસો કરવામાં ક્યાંક ને ક્યાંક જે આમ જનતાઓ છે તે જનતા માટેના જે વાર્તા આપવાના જે પ્રશ્નોની વાતો કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને વધુ તકલીફ થતી હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે। સંજીવની, મેહુલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો આપને જણાવી દઈએ કે અમદાવાદના સ્ટેડિયમ 5 રસ્તા પાસેની આ ઘટના જ્યાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા, ચક્કાજામ કરવામાં આવ્યા। કોંગ્રેસની માંગ છે કે સરકાર
તમામ ખેડૂતોને વીજળી પાણી અને ઋણ માફી જેવી જે સહાય છે તે જાહેર કરે। જો કે આ તરફ કોંગ્રેસી કાર્યકરોના અટકાયતીના પગલા પણ હાથ ધરવામાં આવ્યા છે। खून पी रही है। जिस तरह से मंसूर में 5 किसानों को गोली मार के उनकी छलनी कर दी गई और इसके बावजूद भी प्रधानमंत्री उनके परिवार को सांत्वना देने तो नहीं गए, लेकिन हमारे उपाध्यक्ष राहुल जी उनको सांत्वना देने के लिए राजस्थान से होके मंसूर जा रहे थे, तो उनको धरपकड़ कर ली गई, उनको पुलिस रियासत में लिया गया, उनको परिवार को मिलने से रोका गया और ये सरकार किसान विरोधी है। हमें भारतीय जनता पार्टीनी सरकार जे आंधળી અને બહેરી છે એને એમ કહ્યું કે ગુજરાતના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું જોઈએ, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમ કહી રહ્યા છે કે ગુજરાતનો ખેડૂત બહુ સુખી છે। દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે ગુજરાતનો ખેડૂત મારુતિ કાર લઈને ફરે છે, ત્યારે સાચા હકીકતમાં તો ખેડૂતોએ આત્મહત્યા કરવો પડે એવો વારો આ ગુજરાતમાં પણ આવ્યો છે। તેવા સંજોગોમાં ખેડૂતોના દેવા નાબૂદી સાથે એમના વીજળી બિલમાં ઘટાડો, એમના મળતી વીજળીમાં 14 કલાક નિયમિત વીજળી મળવી જોઈએ અને તે રાત્રે તૂટક નહીં। ઉદ્યોગપતિઓને છૂટથી વીજળી આપવામાં આવે, પણ ખેડૂતોને સાવ જાણે નકામા હોય તે રીતે વર્તવામાં આવે। તેવા સંજોગોમાં ગુજરાતની કોંગ્રેસ ખેડૂતોની વીજળી, સિંચાઈ, પાણી, ખાતર, બિયારણ અને ખાસ કરીને ટેકાના ભાવ, જેને માટે આખા દેશમાં આંદોલન ચાલી રહ્યું છે, લોકો લડી રહ્યા છે। જ્યારે મત લેવા હતા ત્યારે લોકોને 2014માં એમ કહેવામાં આવ્યું કે કોસ્ટ પ્લસ 50%।